ભારત દેશે આઝાદીના 78 વર્ષ પૂર્ણ કરી 79માં સ્વતંત્રતા દિવસ ઉજવ્યો. સુરત શહેરમાં પણ દેશભક્તિ અને ઉત્સાહનું વાતાવરણ છવાયું હતું. સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન પરેડ અને પોલીસ કર્મચારીઓનું સન્માન સહિત વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ અવસરે શહેરના વિવિધ પોલીસ અધિકારીઓ, જવાનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉત્કૃષ્ટ સેવા આપનાર પોલીસ કર્મીઓને પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા. પોલીસ ટીમ દ્વારા શિસ્તબદ્ધ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પ્રસ્તુત કરવામાં આવ્યા. સુરત પોલીસે આ અવસરે શહેરની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરી હતી, જેથી સર્વત્ર શાંતિ અને ઉત્સાહનું વાતાવરણ કાયમ રહ્યું. આમ સમગ્ર સુરત શહેર 79માં સ્વતંત્રતા દિવસ રાષ્ટ્રીય એકતા અને ગૌરવના ભાવ સાથે ઉજવ્યો હતો. 78 વર્ષ આઝાદીને પૂર્ણ કરીને 79મા વર્ષમાં જ્યારે અમે લોકો પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે બધા લોકોને જવાબદારી ખૂબ વધતી જાય છે. સાથોસાથ આજે જો સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર જો ધ્વજવંદનના કાર્યક્રમ થયા છે, આમાં જેટલા બી લોકો અહીંયા હાજર છે એના અમે આવકારીએ છીએ, એના ખૂબ ખૂબ અમે આભારી પણ છીએ, અભિનંદન પણ આપીએ છીએ. જો આજે આજ પર્વમાં જો ધ્વજવંદનમાં બધા લોકો સામેલ થયા. સુરત શહેર પોલીસ સદૈવ જે રીતે દેશ આગળ વધે છે, ગુજરાત રાજ્ય આગળ વધી રહ્યા છે, એમાં સુરતના બહુ જ મોટો એક ફાળો છે. અમારા એક આર્થિક રાજધાની તરીકે ઘણી બધી જવાબદારીઓ સુરતને છે અને સુરત શહેર પોલીસ એના માટે કટિબદ્ધ છે કે આપણે શહેરજનોના સુરક્ષિત રાખે અને સાથોસાથ વિકાસમાં હરણફાળ જો કરી રહી છે સુરત શહેર, એના જો આપણા કોઈ પણ પ્રકારનો કોઈ તકલીફો નહીં આવે. અને આ બધાને ખબર છે કે જ્યારે ઓપરેશન સિંદૂરના આપણા ભવ્યશાલી એક જો સક્સેસફુલ એક ઓપરેશન ભારતીય સેનાઓ દ્વારા થયા, ત્યારે અમારા સુરત જિલ્લા બી એક સૌથી વધારે સંવેદનશીલ જિલ્લામાં હતા. ત્યારે આંતરિક સુરક્ષાની તમામ જવાબદારી જો પોલીસ ઉઠાવવી જોઈએ અને સંપૂર્ણપણે આપણે તમામ લોકોની સુરક્ષા સાથે સાથે આપણે એસેટના સુરક્ષા માટે ખૂબ જ સારી કામગીરી કરી. આપણા દરિયાકાંઠાવાળા વિસ્તાર છે, ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે, એના હિસાબથી અમે લોકો જવાબદારી ઓર વધતી જાય છે. સુરત શહેરમાં એક વર્ષના આપણા વાત કરીએ તો અમે આપણા નગરજનોના સુરક્ષા માટે જો ટ્રાફિક વ્યવસ્થા જો અમે લોકો આમાં સુધારા કરવા માટે સતત જો પ્રયાસરત રહીએ છીએ. આમાં આપણા જો સિગ્નલના સાથે આ વખતે આ વર્ષમાં આપણા હેલ્મેટના જે રીતે જો લોકો હેલ્મેટ પહેરીને દ્વિચક્રી વાહનો ચલાવે છે, આમાં એના જ પરિણામ રૂપે અમે લોકો જોઈએ છીએ કે 50-60% હેડ ઇન્જરીઝ ઓછી થઈ ગઈ અને ફેટલ એક્સિડન્ટ જો બાઇક ઉપર થતા હતા આ લોકો ઓછા થયા જોઈએ. તો એના માટે હું નગરજનોનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું. સાથોસાથ અમારા બધા લોકોને કોઈને લહુ જો રોડ ઉપર નહીં બહે, આ દિશામાં અમે લોકો આવનાર સમયમાં બી ટ્રાફિક પોલીસ અમારી કામગીરી કરતા રહેશે. સૌથી મોટો ચેલેન્જ અમારી પાસે અત્યારે જો સુરત છે, બિઝનેસ કામ ધંધા વાળા લોકો છે, બહુ બિઝી રહે છે, તો સાયબર ક્રિમિનલ્સના બી એક ટાર્ગેટ ઉપર અમે લોકો રહીએ છીએ. તો એના અમારી જો સાયબર પોલીસ સ્ટેશન અને સાયબરની જો ટીમ છે એના ઓર અમે મજબૂત અત્યારે બનાવીએ છીએ. જો એના ઓર જો અમે કન્ટિન્યુઅસ અમારા જો ટ્રેનિંગ લઈને આ જો ક્રિમિનલ્સના જેટલા બી મોડસ ઓપરેન્ડી હોય છે એના રોકવા માટે, ડિટેક્ટ કરવા માટે, પકડવા માટે અમે લોકો કન્ટિન્યુઅસ આપણે અપડેટ કરતા રહીએ છીએ, રહીશ પણ. અને સાથોસાથ જો પોલીસ સ્ટેશનોમાં બી એક સાયબર સેલ ઊભા કરવામાં આવેલા છે. એને જ લીધે રાજ્યના સૌપ્રથમ જો ગુસ્સી ટોકનો ગુના અમે સાયબર ક્રિમિનલ્સ અમે લોકો બુક કરા તો આ સુરત શહેરમાં અમે લોકો કરા. અને આ વર્ષમાં કરીબ 22 કરોડ રૂપિયા જેટલા જો માતબર રકમ જે સાયબર ક્રિમિનલ લઈ ગયા હતા, આ કોર્ટના માધ્યમથી એના લોકોને બી અમે લોકો પરત કરાયા જોઈએ. અને આવનાર સમયમાં આ સાયબર માટે જેટલા બી અવેરનેસ છે આપના માધ્યમથી બધા પ્રજાને બોલીએ છીએ કે આપ ધ્યાન રાખજો. જે ભારત સરકારના, ગુજરાત સરકારના અને સુરત પોલીસના જે બી એના બારેમાં અમે વારંવાર આપसे રિક્વેસ્ટ કરતા રહીએ છીએ, કોઈ ઓટીપી શેર નહીં કરો, કોઈ આપને કોઈ બંધક બનાવતા નથી, ડિજિટલ અરેસ્ટ વાળા કોઈ બધી બાતો ખોટી છે. તો આ 1930 નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરતા રહો, આ બહુ જરૂરી છે. સાથોસાથ જો हमारा સુરત શહેર ઝડપથી એક ઇમિગ્રન્ટ્સ વાળા બી શહેર છે. લોકો અહીંયા કામ ધંધા માટે અહીંયા આવતા રહે છે. સતત જો મિની ભારત તરીકે અમે જ્યારે અમે લોકો ઓળખાઈએ છીએ ત્યારે એક કમ્યુનિટી પોલીસિંગ જો લોકોના વચ્ચે જઈને પોલીસ કામ કરે એના માટે જો અમારા જો 13 તુझको અર્પણ, 3 બાત હમારી 3 બાત તમારી, આ અમારે નેજા હેઠળ પ્રજામાં જઈએ છીએ, પ્રજા સાથે વાતો કરીએ છીએ, એની સમસ્યા સાંભળીએ છીએ, એના નિકાલ કરીએ છીએ. આ બી આવનાર દિવસોમાં થતી રહેવાના છે. 13 તુझको અર્પણમાં જેટલી બી એના મુદ્દા માલ ચોરી હોય, લૂંટ હોય, ઘરફોડી હોય યા બીજા કોઈ ચીટિંગના બનાવ હોય, ચેન સ્નેચિંગના બનાવમાં જેટલા મુદ્દા માલ ગયા હતા, આશરે જો એ પૂરા
અમે લોકો ખૂબ સરસ રીતે મતલબ 50-60 કરોડ રૂપિયા से વધારે રકમની જો એના મુદ્દામાલ પરત પણ મળેલા છે. જો આ બી આવનાર દિવસોમાં ચાલુ રહેશે. જો हमारा जो તહેવારોનો સિઝન સુરત જો એકદમ તહેવાર ઉત્સવ પ્રિય શહેર છે. ખૂબ જ લોકો જો ઉત્સવ મનાવે છે ધૂમધામથી. જો આ ઉત્સવનો સમય આવી રહ્યા છે એના માટે બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે ગત વર્ષોનો જેમ આ વખતે બી જેટલા બી તહેવારો આવે છે જો આ તહેવારોમાં પોલીસને સહયોગ આપતા રહેવો જોઈએ અને સુરત શહેર પોલીસ અમારો જો ટાર્ગેટ છે